નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના વોર્ડ નંબર 10માં ચૂંટણી પ્રચાર હવે સંઘર્ષના માર્ગે વળ્યો હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ અહીં ઉમેદવારો સામે ઉગ્ર વિરોધના સૂર ઉઠ્યા હતા. ખાસ કરીને ઉમેદવાર નીતિન દોંગા અને અવનીશ ટેમ્પાલાનો વિરોધ કરતા પોસ્ટરો પણ વોર્ડ નંબર 10માં જોવા મળ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યારે ઉમેદવારો શાંતા પાર્ક સોસાયટીમાં પ્રચાર માટે પહોંચ્યા ત્યારે ત્યાં તેમને રહેવાસીઓ દ્વારા પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. આ વિરોધના વંટોળ વચ્ચે આજે જ્યારે ઉમેદવારો પ્રચાર માટે નીકળ્યા ત્યારે તેમની સાથે પોલીસનો કાફલો જોવા મળ્યો હતો. વડોદરાની કદાચ આ પહેલી ફેરણી હશે જ્યાં ઉમેદવારો પોલીસ કાફલા સાથે લોકોના ઘરે મત માંગવા પહોંચ્યા છે. એક તરફ લોકશાહીનો ઉત્સવ કહેવાય છે અને બીજી તરફ પોલીસના રક્ષણ હેઠળ થતો આ પ્રચાર અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.